Hello, myself Dr. Piyush Unadkat, cataract and refractive eye surgeon, શ્રદ્ધા આઈ હોસ્પિટલ એન્ડ લેઝર સેન્ટર, રાજકોટ. આજે આપને હું અહીંયા મશીન બતાડું છું કે જેનું નામ છે એલિટા અને એ અમેરિકાની વિશ્વવિખ્યાત કંપની જોન્સન એન્ડ જોન્સન દ્વારા બનાવવામાં આવ્યું છે. આ મશીન વડે લેઝરથી આંખના નંબર ઉતરે છે અને આ એડવાન્સ ટેકનોલોજી છે કે જેનું નામ છે સિલ્ક. હવે હું આપને જણાવું કે સિલ્ક લેઝર વડે ટેકનોલોજી વડે નંબર કઈ રીતે ઉતરી શકે. સિલ્ક લેઝર ટેકનોલોજીમાં આંખની કીકી ઉપર લેઝર દેવામાં આવે છે અને આગળ અને પાછળ લેઝર દઈ એક લેન્ટિક્યુલ નામનું પડ બનાવવામાં આવે છે. આ લેન્ટિક્યુલ પડને બહુ જ નાના કાપા એટલે કે 1.2 થી 2 મિલીમીટરના કાપામાંથી લેન્ટિક્યુલને જેન્ટલી બહાર કાઢી દેવામાં આવે છે અને જેને હિસાબે આંખના નંબર ઉતરી જાય છે. આ પદ્ધતિમાં કોઈ પણ પ્રકારના ઇન્જેક્શન આપવામાં આવતા નથી, ફક્ત ટીપા નાખીને જ કરવામાં આવે છે. કોઈ પણ પ્રકારનો ફ્લેપ બનાવવામાં નથી આવતો અને આ વર્લ્ડની સેફેસ્ટ ટેકનોલોજી છે. આ ટેકનોલોજીને બ્લેડલેસ, પેઇનલેસ, ફ્લેપલેસ ટેકનોલોજી તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે આ સિલ્ક લેઝર ટેકનોલોજી ના જે લેન્ટિક્યુલ બને છે અને જે બીજી કંપનીઓના જે આ મશીન લેન્ટિક્યુલ બેઝ આવે છે એના વચ્ચેના ડિફરન્સ વિશે હું આપને વાત કરું. આ ટેકનોલોજીમાં બાયકોન્વેક્સ ફ્લેપ બનાવવામાં આવે છે. હવે બાયકોન્વેક્સ ફ્લેપનો એડવાન્ટેજ જે બીજા મશીનોમાં પ્લેનો અથવા પ્લેનો કોન્વેક્સ ફ્લેપ છે એના કરતાં એડવાન્ટેજ આમાં એવો થાય કે એને હિસાબે કોલેટરલ ટિશ્યુ ડેમેજ ખૂબ ઓછું થાય છે, નર્વ ડેમેજ પણ ખૂબ ઓછું થાય છે અને બાયકોન્વેક્સ શેપના કારણે આગળ અને કોન્વેક્સિટીના પાછળ બંને ભાગમાંથી નંબર ઉતારી રહેતા હોય છે, જેને હિસાબે વાઇડ નંબર એટલે કે વધારે પડતા નંબર હોય 12 નંબર સુધીના તો પણ આ મશીન દ્વારા ઉતરી શકે છે. બીજો ફાયદો બાયકોન્વેક્સ ફ્લેપનો એ પણ થાય કે એને હિસાબે આંખમાં ડ્રાયનેસ ખૂબ જ ઓછી થાય છે અને પેશન્ટને સેકન્ડ ડેથી જ કમ્ફર્ટ ફીલ થાય છે. બીજો એડવાન્ટેજ આ મશીનનો જણાવું બીજી ટેકનોલોજી ઉપર, આ ટેકનોલોજીમાં અલ્ટ્રા પ્રિસાઇઝ લો એનર્જીનો ઉપયોગ કરવામાં આવે છે કે જેને હિસાબે જે પલ્સ હોય છે એ ખૂબ જ નજીક હોય છે અને સ્મૂથ હોય છે. તેને હિસાબે જે લેન્ટિક્યુલ અમારે આ મશીન દ્વારા બનાવવાનું હોય તે ખૂબ જ સ્મૂથ હોય છે અને એ જેન્ટલી રિમૂવ પણ કરી શકાય છે. થર્ડ થિંગ કે આ વર્લ્ડનું ફાસ્ટેસ્ટ લેઝર મશીન છે એ વિચ ઇઝ વર્કિંગ ઓન 10 મેગાહર્ટ્ઝ. બાકી અત્યાર સુધીના જે બીજા બધા મશીનો છે તે 2 મેગાહર્ટ્ઝ સુધી જ વર્ક કરે છે. તો એને હિસાબે આમાં ટ્રીટમેન્ટ ટાઈમ ઘણો જ ઓછો છે અને થોડી જ સેકન્ડોમાં આંખના નંબર ઉતરી શકે છે. આ મશીન છે એ વિઝ્યુઅલ એક્સિસ ઉપર ટ્રીટ કરે છે. સાદી ભાષામાં સમજાવું તો વિઝ્યુઅલ એક્સિસ અને પ્યુપિલરી એક્સિસ બંને પ્રકારની હોય છે. પ્યુપિલરી એક્સિસ એટલે કે જે સેન્ટર કીકીની વચ્ચોવચ્ચ પસાર થતી હોય છે, પણ વિઝ્યુઅલ કે જેમાં આપણી નજરની લાઈન હોય છે એ એક્સિસ ઉપર ટ્રીટ કરે છે કે જેને હિસાબે વિઝનની ક્વોલિટી ખૂબ જ શાર્પ અને સરસ આવે છે. સિલ્ક લેઝર ટેકનોલોજીમાં સાયક્લોટોર્ઝન કમ્પન્સેશન પણ આપેલું છે કે જેનો ફાયદો જે લોકોને આંખના ત્રાસા નંબરમાં હોય તેને વધારે થાય છે. હવે આ ટેકનોલોજીને કેવી રીતે ઉપયોગ કરે છે મશીન કે જ્યારે કોઈ પણ વ્યક્તિ ઊભો હોય છે અને સૂવે છે ત્યારે તેમના આંખના ડોળાની એક્સિસમાં ફેરફાર થાય છે. તો આ એક્સિસને પણ આ મશીન ડિટેક્ટ કરી અને ત્રાસા નંબરમાં ખૂબ જ હેલ્પફુલ થાય છે. લોકોની આજની જરૂરિયાત કે જે ક્વિક રિકવરી એટલે કે બીજે જ દિવસથી લોકોને કામ ઉપર જવું હોય તો આ મશીનના આ બધા ફાયદાઓને કારણે રિકવરી પણ ખૂબ જ ક્વિક છે. અને લાસ્ટ અને ઇમ્પોર્ટન્ટ, ધીસ ઇઝ ધ વર્લ્ડ સેફેસ્ટ ટેકનોલોજી. જો આપને પણ સિલ્ક લેઝર ટેકનોલોજી દ્વારા આંખના નંબર ઉતારવા છે તો આજે જ મુલાકાત લ્યો શ્રદ્ધા આંખની હોસ્પિટલ એન્ડ લેઝર સેન્ટર, ઇન્દિરા સર્કલ, રાજકોટ.